મિત્રો કેમ છો? મજામાં? ઓકે, આપ બધા મજામાં જશો? જો વરસાદ ગાજે હે ફૂલ, અટાણામાં ચાલુ થયો વરસાદ ગાજે હે ફૂલ. તો બધાય દૈરા ને સીતારામને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વસ્થ રહો, મસ્ત રહો ને એકદમ ખુશ રહો. લોકમાં કન્ટિન્યુ રહેજો. જો ફૂલ વરસાદ ગાજે હે, ગાજ ને વીજ ને એકદમ. હમણાં આગળ ધમધમાટી બોલતો આવે છે. વરસાદ તો ચાલુ જ છે પણ એટલો નથી. ફૂલ વરસાદ આવવાની સંભાવના હે. પગરા થતા ઠીકો ઠીક બધા તૈયારી કરે. જો સાંભળો, વરસાદ તોફાની વરસાદ છે, પડાકા ભડાકા સાથે. આપણે રવેશે ટૂંકવું પડ્યું કારણ કે નકંતા ભીંજાઈ જાય વરસાદ આવે તે આપણે. હજુ સવારમાં મંડાણ થઈ જાય. આમ તો આપણી ચાલુ જ છે. કાલે આખા દીમાં બે હરવડા આવ્યા હતા ને પાછા સાંજે આવ્યું હતું. બાકી દિવસના એટલો નહોતો. હાંજ ઢોકરો આવ્યો હતો. રમને દીવું તો એક દીવું તો કાયમી ચાલુ જ છે આપણે. બસમાં એક બે દી બંધ રહીએ. પાછી ગાજવીજ થાય ને એટલે નુકસાની થાય. રામને લક્ષ્મણને દડે રમે ઉપર જાઓ અવાજ આવે પેલા ડોહા માણસ કહેતા હોય મેં ગાજતો હોય ને તો રામ લક્ષ્મણ દડે રમતા હોય છે ભાદરામાં. આપણે વિમાન અહીં આવવાના હે, જો વરાપ દીહે તો આવી છે. નકર તો કંઈ નક્કી નથી. કહેતા તો ખરી કામે આવી હું પણ વરસાદ હોય તો ન નીકળે શકે. તો આપણે વિમાનને રાહ જોઈએ. બાકી કંઈ કામ છે નહીં, ખેતરમાં જવાય નથી. પાણી છે ચારી બાજુ એટલે ગાજે પણ એક જ ધારો ગાજે, બધું બંધ જ નથી થતો ગાજવીજ. આજે પણ આપણે ગાજવીજ સાથે વરસાદ ચાલુ થયો. કાલે એક દી વરાપ રહી હતી, એમાં એક હળવડું તો આવે ગયું હતું રૂંઢે ને એક પાછું હાંજી ચાલુ હતો ને આજ તો અટાણામાં ચાલુ થયો. 8 વાગ્યામાં જો આપણે ગાજે એ સાંભળતા હે. ફૂલ ગાજે. જોઈ શકો છો ગાજે. હજી વીજળી થાય. ગાજે છે પણ ને વીજળી થાય. તો આપણે બુંદી લઈ આવ્યા. ખારેક આવે ગઈ, શાખીએ તો ખબર પડે કેવી છે એ. આપણે જો ગવાનું શાક બનાવવાનું. હા ભીંચાઈને આવ્યા ચો ગામમાંથી તે કામ ન હોય તો જાય પછી પલરે ના આવે. હેવીને માંડવીના વઘારવા ને તો જો તેલ મૂકી દીધું ગરમ. એટલે તેલ એમાં ન જોઈએ ઝાઝું થાય. તેલ પસપસિયા થઈ જાય. થોડુંક જ જોઈએ સમસી. ના લઈ લીધા માંડવીના ખાડા. આપણે પીવા બનાવે જોઈએ આપણે. સ્પેશિયલ કારીગર હે બીના. હલાવવા જાય ઠાપા થાય. ખાવાનું ચાલો ને વઘારવાનું ચાલુ. મસ્ત બને બી બનાવીએ તો પછી આપણે શાક વઘારીએ. મસ્ત હે ને બી આપણા શાક બની ગયું. બી વખાર્યા ને એમ ક્યાં કે મેં શાક બનાવ્યું. તો આ શાક તો જોવું જોઈએ શાક બને ખરી બી ન પાણી કે અહીં ન બને. એને કૂટડવા પડે આધા પાખા પછી બને. હવે આમાં મસાલો નાખવાનો. હા ફૂલ તીખા બનાવ્યા.
ફૂલ તીખા ભાવે ને? મસાલાની શોખીન છે આપણે. મસાલો જોઈએ જ બધાયમાં, તો જ ભાવે. તો ફરી પાછો મિત્રો મેઘરાજાની એન્ટ્રી થતાં ઘેડ પંથકમાં જોવો શકો છો આપ રેલમ સેલમ. જોઈ શકો છો પાણી જાય છે, કારણ કે ઘેડ પંથકમાં તો પાણી બહુ અતિશય આવે. અને બાટવાની બજારમાં તો ગોઠણરૂપ પાણી ભરાઈ ગયા હતા, કારણ કે આજુબાજુના ગામડામાં 10 ઇંચ વરસાદ પડ્યો. એટલે બધું ઘેડ વિસ્તાર છે, ખરઠ ઘેડ વિસ્તાર એ બધું પાણીથી રેલમ સેલમ છે. જોઈ શકો છો આપ પાણી જાય તે. મૈયારી ગામનું પાણી છે, બાકી ઘેડ પંથક આખામાં એ જ રીતના હે, રેલમ સેલમ આપ જોઈ શકો છો. જો આ બધા દરિયા ભર્યા, ખોટાણ તો ઉતાર થઈ ગયો પાણીનો. પશિયારી બાજુ પાણીના દરિયા જ ભર્યા હે. જો આ રસ્તામાં રસ્તા બંધ જ હોય, પણ ઉતાર થઈ જાય એટલે પછી વાંધો ન આવે, નીકળાય. બાકી તો રસ્તા બધા બંધ જ હોય. આમાં મને છે કે વવાયતા નહીં જ બિચારાવની, કારણ કે જરા માન પાણી નો ઉતારો થાય ને હોહે તા વરે પાછો દરિયો થઈ જાય. આ બધા ખેતરું છે મિત્રો, દરિયો ભર્યો. આ બધા ખેતરું છે, દરિયો ભર્યો ફૂલ.